કેમ છો મિત્રો? તો સ્વાગત છે બધાનું એક નવા વિડીયોમાં। તો આજે આપણે આવી ગયા ખારિયામાં। આ જો ખારિયો, આ ખારિયો કોને કહે અમે? જે આપણે ખાડીના છેલ્લા ભાગે જે આપણે પાર બાંધીને બાંધ બાંધીએ એને અમે ખારિયો કહે, જેમાં ખારું પાણી અને મીઠું પાણી મિક્સ હોય। આ છે જગા જોવા, એમાં જ આપણે પિંજરા માંડવાના છે ને કરસલા પકડવાના છે ને તમને ખાડીનો છેલ્લો ભાગ બતાવું। જુઓ, આ ખાજણ વિસ્તાર ચાલુ થઈ જાય અહીંથી, આ ખાડીનો છેલ્લો ભાગ ને અહીંથી આપણો ખાડિયો ચાલુ થઈ। આ જુઓ, આ કેટલો મોટો છે, એમાં આપણે 5 લાખવાના છે, આગળ બીજા 3 લાખવાના છે। આવી રીતે આપણે 3-4 આપણે ખારિયા જેવા છે નાનલા, તેમાં આપણે આપણા 15 પિંજરા માંડવાના છે ને પિંજરા માંડીને આપણે મોટા કારા અને કડક કરસલા પકડવાની કોશિશ કરવાના છે। તો વિડીયોમાં બન્યા રહેજો, તમને બતાવું અંદર કેવું છે ખારિયામાં બધા કાંટા જ છે વધારે પડતા, પણ એમાં જ આપણે પિંજરા માંડવાના છે ને કરસલા પકડીને તમને બતાવવાના છે ને તેના લીધે આજે આપણે સ્પેશિયલ પિંજરા લાવેલ છે। જુઓ બતાવો તમને, આ જુઓ, આ આપણા નાનલી સાઇઝવાળા છે આ ને એમાં દોરી છે ને એકદમ ગરવારે કંપની, મતલબ જે બ્રાન્ડ કંપની હોય ને આ વાપરેલી છે, કેમ કે એમાં કરસલા આવે ને, આમાં કરસલા આવે એ બહુ ખતરનાક આવે, કેમ કે એક રાત સુધી અહીંયા રહી જાય ને તો આ કરસલા આપણી જાર ફાડીને નીકળી જવા કરે ને આ તેના માટે મજબૂત છે, મજબૂત જાર આપણે લાવેલા તેનું પિંજરા બનાવેલા છે। તો એમાં લાખીએ ને તમને બતાવીએ। તો પહેલું આપણે અહીંયા લાખવાનું છે, જુઓ ફૂલ કાંટા છે, કાંટાવાળી જગા એના અંદર લાખવાના છે, બતાવો તમને। આ જુઓ, આ બધા કાંટા લાખેલા છે, એના વચ્ચે ખાલી એક પિંજરું બેસશે આપણું, બસ બતાવો। પથ્થરવાળી જગા હોય તો નહીં પણ બેસશે। આ જુઓ, આ બેસી ગયું આપણું। આમ કરતાં ધીરે ધીરે લાઈન પર હવામાં લાગતા જણા છે આપણે। આ એક લાખ્યું છે, આવી રીતે આપણે ધીરે ધીરે બધા લાખીએ। આપણે લાખવાના છે ખારિયાના ઊંડા ભાગમાં, જે ઊંડો ખાડો જેવો છે ત્યાં જઈને લાખવાના છે। આ 2 પિંજરા છે, આ 2 પિંજરા આપણે એક વહેતું પાણી છે જ્યાં ખાડો બી છે અને એક વહેતા પાણીમાં, એટલે 2 લાખવાના છે, તમને બતાવીએ। તો આ છે ખાડો, જો એમાં એક ડાયરેક્ટ ઊંડામાં આપણે લાખવાના છે। હવે બેસશે કે નહીં બેસશે એ ખબર નહીં, પણ બેસવાડા તો પડશે જ આપણને। તો આ છે એક બીજી જગા, જે ખારિયાનું છેલ્લું જેવું છે ભાગ। પાણી તો એકદમ ઓછું છે, પણ પાણી વહેતું છે એટલે કરસલા આવે એમાં, બહુ ઓછું છે પાણી। આટલા ઓછા પાણીમાં લાખીએ તો લાખી તો જોઈએ જ, આમાં આપણે લાખી જોઈએ ઓછા પાણીમાં પણ, કેમ કે પૂરી રાત રહેશે ને તો કરસલા નીકળશે અહીંયા, એટલે ફરતા હોય તો એમાં આવી જશે શાયદથી। આ જો પિંજરું ડૂબેલું બી ના થઈ, આ જો એને જરાક બીજી જરાક ડૂબે ત્યાં સુધી જોવા પડે, કેમ કે આ એક ઉપરનો ઘા ડૂબવા જ જોઈએ, એટલું પાણી જોઈએ। હા, આ બરાબર છે, જો આ બરાબર બેસી ગયો। હવે આમ ધીરે ધીરે લાગતા જાય, આપણે લખાઈ જ ગયા છે પણ 6 બાકી છે ને હજુ આપણે અંદર બીજા લાખવાના છે, તેમાંથી 3 અંદર લાખીએ ને 2 બીજા ખારિયામાં લાખવા જવાના છે, તો લાખીએ ધીરેથી। તો મિત્રો આ જગા પર એક દર છે, પણ પાણી ખૂબ ઓછું છે, તો આમાં લાખી તો જાય, જોઈએ કેવી રીતે બેસશે કે નહીં બેસશે પિંજરું। બેસશે તો શાયદ રાતને નીકળશે જ કરસલું ને લાગશે જ। જગા બતાવું તમને, જુઓ પહેલે આ જુઓ, પાણી એકદમ ઓછું છે, ખૂબ ઓછું છે પાણી, પણ આ અહીંયા દર છે, આ દર ને તે ત્યાં દર। હવે પિંજરું બેસશે કે નહીં ખબર।
ઓહ, બહુ કડક જગા. આ જગા પર તો નહીં બેસવાનું, પણ આ સાઈડ બેસશે. અહીંયા પણ બધી દર છે. જુઓ, આ એક દર, પછી એક ત્યાં દર. ઓહો, આમાં તો જોરદાર કરવસલો હશે. આ જો બહાર પગ પણ દેખાતા છે જરા જરા. અહીંયા લાખી જાય બેસશે તો પિંજરું. બહુ મુશ્કેલ છે અહીંયા પણ. અહીંયા બેસશે તો બેસશે. બેસી ગયું. હવે આમાં તો કાલે તો પણ બતાવું. આ જગા જોઈ લેજો, પછાડી ખાડી 100-200% લાગશે. એમાં મોટો જ કરસલો લાગવા જોઈએ. કાલે જોઈએ પછી આપણે. હજુ તો 2-3 બીજા લાખવાના છે, તમને બતાવે. પણ એક દર જોઈ છે આપણે. અહીંયા આ જગા પર દર છે. જ્યાં સુધી પાણીમાં પિંજરાનો દરવાજો નહીં ડૂબે ત્યાં સુધી કરસલું તો નહીં આવે. પણ અહીંયા જગા પર છે પાણી થોડું, તો આમાં લાખી જાય આપણે. આ રિસ્ક પર લાખી જવાના છે. લાગે તો લાગે, નહીં તો કંઈ નહીં. પણ જો દરવાજો ડૂબી ગયો તો કરસલું લાગશે તેમાં. બેસતું નહીં મળે. જો પિંજરાનો દરવાજો ડૂબી ગયો છે. આ જો ડૂબી ગયો ને. અહીંયા દર છે તે ત્યાં. દર પણ તમને બતાવું. હા, અહીંયા દર છે ને. રાત્રે પાણી કઈ ભરતી આવવાની નહીં મળે ને. એમાં તો પાણી વહેતું રહે ને. આટલું જ પાણી ખારિયામાં છે ને. પેલી સાઈડ જ્યાં આપેલા રાખેલા ત્યાં પાણી વધારે છે, ખારિયો ફૂલ છે ને. આ તૂટી ગયેલો છે ખારિયો, એના કારણે પાણી નહીં મળે. પણ કરસલા તો છે જ. એમાં 2 મહિનાથી વરસાદ પડેલો તો ચોમાસામાં પાણી હોય ને ઉપર ખારું પાણી ભરતી આવે એટલે કરસલા રહી જાય. એમાં તો લાગશે તો બધા મોટા કારા લાગશે. તો કાલે જોવા મળશે. હજુ એક બાકી છે, એક લાખીને આપણે નીકળે ઘરે. હવે આપણે આપણું છેલ્લું લાખીએ. તો આપણે આપણા બધા પિંજરા રાખી લીધા અને હવે આપણે બેસેલા છે મારી ફેવરેટ જગામાં. અહીંયા આવે ને સાંજ પડીને તો એકદમ મન શાંત થઈ જાય. જો તમને જગા બતાવો, આ પથ્થરોવાળી જગા છે ને. આગળ સીધી પથ્થરોની લાઈન છે. જો બતાવો તમને. આ જો આ બધા મોટા મોટા પથ્થર છે. આ પથ્થરોની લાઈન છે ત્યાં સુધી લાંબી છે. હવે આપણે જરાવાર સુધી બેસવાના છે ને પછી ડાયરેક્ટ આપણે આવવાના ડાયરેક્ટ કાલે જોવા માટે પિંજરા. પછી કાલે જ જોઈએ કેટલા કરસલા લાગે. તમને બતાવું. હમણાં સૂરજ ડૂબી ગયો છે ને એકદમ કેવું વાતાવરણ થઈ જાય અહીંયા. આ જો આવું કઈ છે. આપણે ત્યાં એક આપણું છેલ્લું પિંજરું રાખેલું. બીજા આ જાય ને લાઈન સીધે ત્યાં સુધી રાખેલા છે. આપણે 15 જ રાખેલા છે, પણ કાલે જ જોઈએ 15માં કેટલા કરસલા લાગે. તો સવાર તો થઈ ગઈ છે ને હજુ 7 વાગેલા છે એટલે થોડું ઉજળ જેવું નહીં મળે. પણ આપણે ધીરે કરીને જોઈએ એક પિંજરા. તો ચાલો પેલું જોઈએ આપણે, તમને બતાવીએ. આ જગા પર છે. જો આપણું દર વાળું છે. જુઓ લાગેલું છે એકદમ મીડિયમ સાઈઝમાં. મોટું જ છે જુઓ. ને આ જ જગા હતી જ્યાં આપણે કહેતા હતા કે લાગશે જ તેવું. આ આપણું પેલું જ જોયું તેમાં છે જુઓ. ને એક એકદમ ઝીણું છે. હવે આમ કરતા ધીરે સ્ટાર્ટિંગમાં જ લાગી ગયું એટલે આપણે એક ઉછકતા જાય. આ આપણી બીજી જગા છે જ્યાં ખારિયાનું એકદમ ઓછું પાણી હતું. ત્યાં આપણે ઓછા પાણીમાં જ લાગી ગયેલા. તો જોઈએ અહીંયા લાગે કે નહીં લાગે. જગા બહુ એ છે, અહીંયા કાંટાવાળી છે. તો ચાલો જોઈએ આપણે. આ આપણું એકદમ ઓછા પાણીમાં લાગી ગયેલા. એ પથ્થરોમાં ચાલતું જાય નહીં તો કાંટા બહુ લાગી જાય એવું છે બધું.
ચાલો જો ઓ એક નંબર સાઈઝ આ જો ખારિયાના મોટા કરસલા કેવા લાગે ખારિયામાં એક નંબર સાઈઝમાં આ આપણું લાગે જ મને ખબર કેમ કે ખારિયામાં અહીંયા કોઈ લાખે નહીં ને એટલે તો હજુ આપણા એક ઊંડા ખાડા ત્યાં છે ત્યાં જોઈએ ધીરે ધીરે જોતા જાય તો ચાલો આપણે ઊંડા ખાડાવાળું જોઈએ એક આપણે અહીંયા લખેલું છે કે નહીં મળે હા મસ્ત મીડિયમ સાઈઝમાં આ જો હવે આ લાઈન પર આપણે 3 લખેલા હતા 2 માં છે હજુ એક બાકી છે જોયા આગળ જે દર પાસે લખેલું છે જ્યાં પાણી બી ખૂબ ઓછું છે ત્યાં જોવાનું છે આપણે જો કેટલી ઓછી પાણી છે ઘા પણ દેખાતા છે આ જો જો કેવી કડક સાઈઝમાં કારી ને કડક સાઈઝ આવી સાઈઝ જોઈએ આપણને જે તો મને દર બતાવી ગયેલો ને અહીંયા જો અહીંયા દર છે ને અહીંયા આ સાઈડમાં દર છે નહીં અહીંથી આપણે પિંજરામાં આવેલું એટલા ઓછા પાણીમાં આવેલું કેવી સાઈઝ મસ્ત સાઈઝમાં હવે આપણે આ બીજા બાજુનો બાકી છે ત્યાંના તો હજુ ત્યાંના જોઈએ આપણે તો એક આપણું અહીંયા છે આવું છે કે જુઓ હાલતી છે દાંડી હાલે ને સાઈડથી બહુ મોટો હશે ઓહો 3 દઉં 3 એના કારણે આજો 1 2 3 આપણું પેલું જ્યાં પિંજરું રાખેલું ત્યાં તો આ પિંજરામાં છે ને આપણું કંઈ અલગ જ લાગેલું છે દરરોજ જ કંઈ અલગ અલગ લાગે પણ આજે એમાં સાપ લાગી રહેલો છે જે મીઠા પાણીમાં હોય એ ઝેર પણ એનું લાગે ને કરસલા પણ બેસે એને આપણે કાઢીએ કેવી રીતે એ તમને બતાવીએ જુઓ ખાલી આ પિંજરું છે આપણું આમાં 2 કરસલા છે ને સાપ પણ છે ને આપણે દાંડો લાવ્યા કેમ કે બહુ ખીજવાયેલા હોય હવે એને કાઢવા તો પડે જ તો કાઢીએ આપણે બહુ રિસ્ક વાળું છે પણ બીક લાગે કેમ કે આપણી જારમાં ફસી ગયેલું છે પિંજરામાં કરસલા એને માર્યા કરતા છે જો આપણા પિંજરામાં એટલે ફસી જ જાય અરે બીક લાગે આ જો તમને બતાવું નીકળી જાય તો સારું કેમ કે આપણે નહીં મારી આવું નહીં તો આપણને મારી દઈએ જરાક સરખું પકડીને બતાવું તમને આ જો સાપ બતાવું તમને બહાર નીકળી રહેશે બધા આ જો આ મીઠા પાણીનું આનું ઝેર લાગે આપણને બહુ હવે આ પિંજરું તો લઈ જ જવાના છે આપણે ગમે તેમ પણ કાઢીએ કેવી રીતે આ જો કેવી રીતે બેસેલો છે આપણે પિંજરામાં ફસી રહેલા છે આ જો નીકળી જાઓ
પિંજરામાં કઈ મચ્છી હતી એટલે ફસી ગયો હશે. મારવાનું તો નહીં છે આપણે, પણ એક હાથથી એટલે એટલું તાકાત નહીં આવે. હા, નીકળી ગયો. નહીં બાકી છે શાયદથી. પછી કાઢીને તમને બતાવીએ ધીરેથી. તો આ જુઓ, આમાં કરસલા પણ છે ને સાપ પણ છે. એકદમ ઝેરી સાપ છે આ બે કરસલા છે. પણ આ આપણા અંદર કંઈ મચ્છી ખાવા આવેલા હશે એટલે ફસી ગયો. આપણે મારીએ તો નહીં, પણ એને મારવા પડવાનું તેવું લાગે શાયદથી. પણ નીકળી જાય તો સારું, કોશિશ કરું. તો આવું પણ થઈ જાય કોઈ વાર. હવે વિડીયો બનાવે તો કેટલી બીક લાગે આપણને. ખારા મીઠા પાણીમાં આ બહુ રિસ્ક, એટલે થોડું ધ્યાન રાખવું પડે. હવે કાઢવા તો પડે જ ને, તો ધીરેથી કાઢીએ આપણે. પણ સ્ટેન્ડ છે નહીં મળે એટલે તમને બરાબર બતાવી નહીં શકીએ. આ જુઓ, ખારિયાનો કારા કરસલા, આ તોડીને સાફ અહીંયા જ મૂકી જાય ને. હવે આગળ જાય. આ જગા જેવી છે, એમાં કારા જ કરસલા લાગે ને. આગળ તો આપણે સાપ લાગેલો હતો, જેમ તેમ કાઢ્યા આપણે. કેમ કે આ દોરી બહુ ખતરનાક, એમાં બધું ફસી ગઈ. બીજું આવ્યું આપણે. ખાલી આને પણ અહીંયા મૂકી જાય. આમ તો ખાલી નહીં જાય આપણા, પણ આ ગયું આપણું. આમાં 3 છે તો 3માં કવર થઈ જ જાય. એકમાં 1 લાગે, એકમાં 2 લાગે, એવું કરીને થઈ જ જાય. જોઈએ આવી જ ગયા છે. બહુ કાટું બહુ છે ને, એટલે બધું ચલાવતું નહીં બરાબર. છે એકદમ મીડિયમ સાઈઝમાં જ 2 છે. હવે આપણે બધા ઉચકાઈ ગયા, તો ત્યાં જઈને તમને બતાવું કેટલા કરસલા છે. તો આપણે આપણા બધા પિંજરા કાઢી લીધા, 15 તમને કેટલામાં કરસલા છે એ બતાવું છું. આમ તો છે જ, પણ તમને મોટા મોટા જ ખાલી બતાવું. જો આ કડક સાઈઝ, પછી આ જો આ બી 1 નંબર કડક સાઈઝ મોટી. આવા છે આપણે 5-6 ખાત. 15 જ છે એટલે આપણે ઘરે જઈને નહીં બતાવવાના, પણ એમ જોઈએ તો બધામાં છે. આમાં બી છે ઝીણા, આમાં પણ છે જો અંદર. પછી આમ જોઈએ તો છે જ, ત્યાં પણ છે. પછી ત્યાં પણ કારા 2 છે. આમ પછી ત્યાં બી છે જો, આ 1 ખાલી છે ને ત્યાં પણ છે એક નાનું મોટું. આ છે બધા આપણે પિંજરા બધા કાઢી લીધા ને આપણે લાખેલા ખારિયામાં ને આ સાઈડ. આમ તો આપણે ઘરે જઈને પણ બતાવતા, પણ 15 જ છે એટલે વધારે નહીં મળે. 1 શાક પૂરતા આરામ છે, 1 થી 2 શાક પૂરતા આરામથી છે. તો બસ આજના માટે એટલું જ. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક, વિડીયોને શેર, અને હા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ બતાવતા જજો. હવે આપણે મળીએ એક નવા વિડીયોમાં.